મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો તારીખ જે કાલે જમા થશે. સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું. વિડીયો સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો વિડીયોની અંદર આપણે અગત્યની માહિતી આપણે જાણીશું પીએમ કિસાન યોજના અંતર્ગત પીએમ કિસાન યોજના 18મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. તો નવરાત્રિના અવસરે 18મા હપ્તાના નાણાં ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. તો આ માટે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શનિવારે 5 ઓક્ટોબર 2024ના રોજ 9.5 કરોડ ખેડૂતો ખાતામાં 18મો હપ્તો તરીકે 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. તો પીએમ કિસાન સત્તાવાર વેબસાઇટ અનુસાર 5 ઓક્ટોબર પીએમ કિસાન મોદી મહારાષ્ટ્ર વાશિમ જિલ્લા એક કાર્યક્રમ દરમિયાન 18મા હપ્તા ટ્રાન્સફર કરશે. તો વિગતવાર માહિતી અનુસાર આપણે જાણીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર જે ખેડૂતો છે એમને 6,000 રૂપિયા વાર્ષિક સહાય આપવામાં આવે છે. અત્યાર સુધી કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 17 હપ્તા રિલીઝ કર્યા છે. 17મો હપ્તો વર્ષના જૂનના રિલીઝ કરવામાં આવ્યો હતો. તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મોડ બાદ આ હપ્તો દેશના કરોડો ખેડૂતો છે એમાં ખાતામાં જે ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનાનો હેઠળ જમીનધારક ખેડૂત પરિવાર જેના નામે પર ખેતી જમીન યોગ્ય છે તો પાત્ર 2 હેક્ટર સુધી જમીનવાળા જે નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. તો સરકારે કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવી છે. તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો પાત્ર ફરજિયાત રૂપે ઇલેક્ટ્રિકનો યોર કસ્ટમર કેવાયસી કરવાનું રહેશે. તો પીએમ કિસાન યોજનાના નોંધાયેલા જે ખેડૂતોને એ કેવાયસી અંતર્ગત 3 મોડ ઉપલબ્ધ છે. તો ઓટીપી આધારિત કેવાયસી, બાયોમેટ્રિક આધારિત કેવાયસી અને ફેસ ઓથેન્ટિક્સ આધારિત તમે કેવાયસી કરાવી શકો છો. તો આ બાબતો અંતર્ગત તમે તમારું ઈ કેવાયસી સંપૂર્ણપણે કરાવી શકો છો. તમારો જે હપ્તો છે શનિવાર 5 ઓક્ટોબરે તમારા ખાતાની અંદર જમા થશે. તો જય હિન્દ, જય જવાન, જય કિસાન.